ખત્રી વિદ્યાલય બોડેલીમાં વિધાનસભાના દંડકની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। આજે ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી સાહેબની વિશિષ્ટ ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો। ધોરણ 9 અને 11ના કુલ 205 વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવ્યા હતા। મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પુષ્પ, મીઠાઈ અને પુસ્તકો આપીને સ્વાગત કરાયું। નાયબ દંડકે કન્યા કેળવણીની મહત્તા અને સરકારશ્રીની શિક્ષણલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી। શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી અને વિવિધ સ્પર્ધાઓમાં સફળ રહેલ વિદ્યાર્થીઓનો સન્માન કર્યો। શાળા સંચાલક મંડળ, દાતાશ્રી સુખી હોસ્પિટલ અને ખત્રી બ્રદર્સનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યો। કાર્યક્રમ અંતે વર્ગખંડો, લેબ્સ અને પુસ્તકાલયની મુલાકાત બાદ વૃક્ષારોપણથી સમાપન કરાયું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સીમાબેન તુરાબ અને વિદ્યાલયની દીકરીઓ દ્વારા કરાયું। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી।